દીપકનો હાળો છે ને એ કપડાં લઈ ગયો હતો. એને રાખી મૂક્યા હતા મારા 2 જોડી. અહીંયા લઈ ગયો ને 1.5-2 મહિના રાખ્યા અને મારા કપડાં પહેર્યા. બોલો આવી જાય મારા હાળાની દુકાન હોય ખાલી દી આવું આખા ગામ હોય તો હાલે. તમ તો દે દેર ને દીપકભાઈ ને કેવા ખાલી મારા ભાભી જાશે અને મારા મમ્મી વયે વાસે બે હાહો વારા કરે છે. પ્લમ બાજન થઈ ગયો એ મારો બબલુ લંચ માં લઈ જાવ પણ થોડું તો દે તું ટિફિન માં ભરીને લઈ જા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો મસ્ત મજાના ફ્રેશ થઈ જશે, નાહી ધોઈને અને જો આપણા કપડાં આવી જશે. આ કપડાં દેહમાં હતા. બોલો એક અમારા દીપકનો હાળો છે ને એ કપડાં લઈ ગયો હતો. એને રાખી મૂક્યા હતા મારા 2 જોડી. અહીંયા લઈ ગયો ને 1.5-2 મહિના રાખ્યા અને મારા કપડાં પહેર્યા. બોલો આ હાળા છે ને જો અમારે આવા છે. તમે કહો ને તમે તમારા શાળાને એટલું બધું કહેવાય નહીં પણ કહેવું પડે. કેટલા બધા અમારા કપડાને એ પહેરતો હતો અને હવે કેટલા લઈ લીધા હોય તો કઈ ખબર નથી. ને આવા છે આના ભાઈઓ. અમારા ભાઈઓ ને તો મારે બોલાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે. ખાલી થઈ ગયો? ખાલી થઈ ગયો. પણ નવો આવી જશે હો આપણે તરત જ. અને કપડાનું હું તમને કહું ને તો અમે મેરેજમાં ગયા હતા ને તે દિવસે નીતાના મમ્મી આવ્યા હતા ને મામેરું લઈને. તેથી અમે મેલા કપડા બધા બાસ્તા ભરીને નારે મોકલી દીધા હતા. તો બધા અમારે અમદાવાદ જવાનું હતું કે ને એટલા માટે તો એને કમ્ફર્ટમાં નાખીને એટલા મસ્ત ફ્રેશ કરીને કપડા મોકલ્યા છે ને. આને શું ખબર હોય 2 મહિનાથી જોઈ નીતાની મમ્મી છે ને પાન મમ્મી, તો પાન મમ્મીનો થેન્ક યુ સો મચ, આભાર દિલથી કે અમારા કપડા ખાંસવા અને ધોઈ દીધા. મેં ધોવાની તો નાશ પડી હતી. મેં તમને તાર ધોતા નહીં, આમને બસમાં નાખી દેશે ને તમે લઈ આવશું. પણ ધોઈ વ્યવસ્થિત કરીને 2 મહિના સુધી હાંસવા ને હમણાં કાલે કપડા એવા આપણા એવા સાચી છે. આપણે હું એ સારું જ કીધું છે પણ હાળાનો હક છે મારે કહેવા. અને હાળાને કેવું પડે ને, ભલે ન પહેરાય તો આપણે એમ જ કહેવાય પહેર્યા હતા. એ તો લઈ લે એવું થોડું છે કે હા લઈ લે મારે કેવું તો મયુરભાઈ તમ તાર લઈ લો 2 જોડી પહેરો તમ તાર પહેરો. હા સાચી વાત છે. લઈ લે ખાલી વાવેરાથી સાવરકુંડલા લઈ ગયા ક્યાંક કે હવે ઘરધણી થઈ જવાનું. અરે વાહ, આવજો તો બેન એની કેવી હોળી. એ તો જૂના હતા ને અધરોટા હતા ને એટલે નકર નવી જોડ હોત તમારે કેવું તો મયુરભાઈ લઈ જા તમ તારે પહેરવા. લે અધરોટા જે 2 વાર પહેરે ને અધરોટા થઈ ગયા. વાહ રે વાહ. કોરી જોડી હોત તો કેવું તો મયુરભાઈ લઈ જા તમ તારે. કોઈ મોકલું નહીં. હું મોકલી તો તમને ખબર ન રહી. મેં જ મોકલા તો એને ખબર નહોતી. આ એ વાત સાચી છે. પણ ઉતાવળમાં અમાર ઢીશાબેન માંડવામાં અને એને વળાવીને પછી જાતા હતા કે નહીં તો પછી દઈ દીધા બાસ્કા હારવાર એમને કે લેતા જાવ તમે એમ. સાચી વાત છે. કેટલા મેલા હતા એ ખબર છે તમને? હા બહુ હતા. અને હમણાં છે ને કેટલા લગભગ 2-3 મહિના પછી મારા હાહુ આવી ગયા છે. 2 મહિના પછી તો ન્યાય કાંક હપેતરું આવ્યું છે. આગળ જવું જોઈએ લેવા હપેતરું. હવે હું આવ્યું છે હવે જોઈએ હવે જે હોય હવે જવું જોઈએ આગળ લેવા. તો કાંઈ ને કન્ટિન્યુ બનાવી રહ્યું બ્લોગમાં. તો ફેમિલી માર મમ્મી જો સિક્કુ લઈને બેસી જશે. મસ્ત આપણે સિક્કુ ખાવાના છે તે સુધારવા મળ્યા છે. અને બેન અમારા ટમેટા ખાઈ છે. જો ટમેટા કા એ ટમેટા ખાઈ અને એ સિક્કુ સુધારે છે. સિક્કુ ખાઈ નાખવાના છે. ત્યાં ઓલું લઈ આવવું છે દાંડો. એ હવે બે દી ખમો જલ્દી કરો કેમેરામાં ફોકસ કરો. તમે ફૂકણી લીધી મને બ્લેન્ડર લઈ જાઓ. એવું કરવું છે? હા તો સારું બ્લેન્ડર લઈ લે. તેલના ડબ્બામાં ઓફર હોય તો ખાલી દેવાનું ભેરો લેવાનો. હા ત્યાં તાર ભાઈઓની દુકાન છે ને તો સારું ને. તો મેળ આવી જાય મારા હાળાની દુકાન હોય ખાલી દી આવું આખા ગામ હોય તો હાલે. તમ તો દે દેર ને દીપકભાઈ ને કેવા અમે બધા કેપેસિટી વાળા નથી. અમે કેપેસિટી વાળા નથી એટલા બધા કા ચીક મસ્તી નાશે. કાંઈ ને સુધાર નાખે મસ્ત ખાઈ લઈએ. હાલો તો હાલો જો આપણે યાજ્ઞિકના કપડા ને એવું લઈ લીધું છે. એ દેવા જવાનું છે કારણ કે 2-3 દિવસથી અહીંયા હતો કે નહીં તો એની મમ્મી આવી ગયા છે. કાલના તો કપડા ને એવું દઈ આવીએ અને આટો મારતા આવીએ અને 11-11:30 પછી ફેનિલે ઉઠાડીને તૈયાર કરો છો. અત્યારે તો ઓલરેડી ઉઠી ગઈ છે. થોડુંક દેહની ચર્ચા કરી આવું એમ કે દેહની હું ચર્ચા કરું અને નીતા આરે એવું કરું. હા થોડીક ચર્ચા કરીએ. સરસાની વસ્તુ લેવા જાવ છે કારણ કે શાકભાજી છે કે ને તો આપણે હાંજે ને બપોરે શું લાવવું ઈ ખબર પડે એમ. એમ નથી કીધું મારા માને હમણાં મળી નથી એટલે મળવા જાઉં છું 2 મહિના. મારી માનું મારે કઈ સિયસ નહીં. હા હસોડું નહીં તો કયો નહીં. મેં અઠવાડિયામાં ફોન કર્યો છે મારા માને એમ કયો ફોન કર્યો
જો એનો આવતો આવ્યો આપણે ફોન આવી ગયો ફોન શરૂ જ હોય સૂટ વાળાનો ફોન હશે થોડા ઘણા સૂટ બાકી રહેશે ને તો કે તમે લઈ જાજો એમ તો આપણે સૂટે લેતા આવીએ ઘણું બધું કામ છે અત્યારે કરતા આવીએ હાલો અને હવે જાય તાર બેન નો ફોન આવ્યો લે હા લાતું જોતું હોય ને જડી જાય જોવો તમે વિડિયો ઉતારેલા જો ઈ કે વિડિયો ઉતારે જો એમ બેન નો ફોન આવ્યો ને મેં કીધું આઈ એમ કહેતા હશે કે તમે વસ્તુ આવી ગઈ છે તમે લઈ જાઓ એમ મારા મામાનો ફોન આવ્યો હતો કે થોડી ઘણી શાકભાજી મોકલીશ તમે લઈ આવજો તો આપણે લઈ આવી તો એનો ફોને આવી ગયો છે બધું કાઢ્યું હોય ને ભાગ પાડ્યા હોય એટલે કે તમે લઈ જાવ એમ તો આપણે જઈ લઈ આવી ફોને આવી ગયો છે તો જો હું નીતાના ઘરે આવી ગઈ છું કપડા બધા હંકેલે છે ઈ જોવે છે કેટલાક આવ્યા કે નહીં કા હા વહી એવા દેહમાંથી શું કરે બધાય નીતાન ગૌઢામાં વહી જતા કા કુટુંબમાં કા હગા નહીં હા એને દાદીમાના દેરાણી થાય એટલે જાવું તો પડે જ આપણે તો યાગુના કપડા બધા દેતી આવું મેં કીધું આંટો મારતી આવું યાગુ તો જોઈ હું તો છે તને ગરિયો ફેરો તો આવડી ગયો હે હા અહીંયા મને કહેતો હતો હું રાયડું નાખ્યા કરું પણ છોકરાને કોઈ દી મારું નહીં કોઈ દી ન મારું એ ફેનિલ ને કારણ મારવી હોય ને તો મોટો છે કે નહીં એટલે ફેનિલ ને એકાદી ઝાપટ મારું તો આઈ બીવે એટલા માટે ફેનિલ ને ક્યારેક ક્યારેક મારવો પડે આખું સોળે તે આવવા દે છે ભલે આવતો બીજું હું હા રાયડું નાખવાની રે પણ રાયડું નાખું ને એટલે હારે ખરા એક રાયડ નાખું ને એટલે બેસી જાય સાના મને યાગુ એમ કહું કે નહીં એટલે બેસી જાય એ છોકરા હોય ત્યાં સુધી એમ જ મોટા થાય ને ત્યાં આપડે સમજો જઈ ઉઠી જાય તારે આવું અમારે ઘેર રોકાવા જઈ આ પડે ને હજી અમારે ઘેર રોકાવા આવું છે બોલો તારે તારે આવું છે સારું જો નીતા કપડા બધા હંકેલે છે અને એને જે કપડાને એવું પડ્યું છે કચરા પોતા કરવાના છે અવારનું કામ બાકી છે તો કાંઈ નહીં કામ કરી નાખે ને આપણે જઈએ મારા મમ્મીને ઘરે આંટો મારતા જઈએ ને શાકભાજી ત્યાંથી નહીં લેતા જઈએ બે કામ થઈ જાય મારે એમ હાલો તો હું જો મારા મમ્મીને ઘરે પૂગી ગઈશ તું મારી મમ્મી બધી વસ્તુ અહીંયા ખોલીને જ બેસી ગયા જાઓ ભાઈ એવા દેહમાંથી હા દેહમાંથી વહી આવે ને આ જો અસણ પસણ થોડું થોડું લાવીશો તે વેચી દઉં છે તો સારું ને બધાને બધાને સારું છે શું કરે આય નાતા ને મામા ને બધા એ હવે ધંધો કરે ખેતીમાં તે તમને તો બહુ ગોઠી ગયો હા 1.5 મહિનો રોકાણ 1.5 મહિનો રોકાણા ને હા 1.5 મહિનો તો જો ઈ 1.5 મહિનો રોકાણા પણ મારા ભાભી જાશે અને મારા મમ્મી વહી એવા છે બે હાહુ વારા કરે છે કારણ કે બે નું પિયર એક જ છે એટલે બે મળી આવે એટલે સારું પડે ને એમ મારા ભાભી ગયા છે માનતા ઉતરવા એને છોકરાની માનતા છે કે ને પપ્પા એને કરી છે તો એ માનતા ઉતરવા જશે એને ત્યાં કાળું કા કે ત્યાં તક જવાનું હતું એ બાજુ માનતા ઉતરવા મારા મમ્મી આવી ગયા છે ઘરે ચલો કેટલું લેવા આ બધા મામા મેકલું હશે ને ડુંગળી ગુંદા ગાજર ને કેરી મેથી હોત લેવા મેથી લાવી તોરા લાવી ચણા લાવી જો રાયડું નાખે થાબે છોકરા રમતા હોય છે રાયડું નાખતા હોય થાબે વટાણા ચોળા બધાનું લેતા હોય અમારી મમ્મી જો કાંઈ નહીં સારું હાલો આપણને છે દેવી આપણે થોડું ઘણું લેતા જઈએ પણ તો માપનું નામ છે હો ગીતાને નહીં લઈ જવું પડે ગીતાની હજી અહીંયા છે ત્યાંનું પણ સારું છે બટા એને જો બાટલા સડાવ્યા હતા ત્યાંનું ને ટાઈફોઇડ થઈ ગયો ક્યાં હોય નાખી હતી બટા જો ત્યાં હો નાખી હતી ને હવે સારું છે હોજો છે એવો થોડોક આને બરફ કહે ગીતા જોવા દો તમને થોડોક હોજો છે જો આયા રોગે છે રગે હોય ને આ છે જો આ લાગે મને આ હોજો પણ આયા હો નાખી ને એટલે કઈ નહીં બરફ કહે નહીં કઈ બરફ કહે ને એટલે ફેર પડી જાય આમ દુખે છે હવે દુખતું દવા પી લેશો બટા હે ક્રિયાંશ આમ રમે છે અને ગીતાને હમણાં મારા મમ્મીને ઘેરે છે હમણાં રોકાવાનું છે ને હા હમણાં રોકા થોડા પણ છોકરો હાજુ થઈ જાય ને એમ પછી ચા હોતી હા કેટલા બાટલા ચડાવ્યા 10 12 બાટલા 12 બાટલા ચડે જવડી 12 બાટલા ચડે ટાઈફોઇડ થઈ ગયો તો ટાઈફોઇડ ફૂલ થઈ ગયો તો પછી તો ચડાવવા પડે ને કાંઈ નહીં હમણાં રોકા એટલે શું કે છોકરા નરવા થઈ જાય અને એ કામરેજ રહેવા વહી જશે કામરેજ થી એને છે ને દવા એની જ લાગુ પડે કારણ કે પહેલેથી લેતા હોય કે નહીં એટલા માટે દવા એને આઈની લાગુ પડે છે મને વોટકર આવે મેં કાયતરા ખાધા ને એટલે જો દેહના કાયતરા આવી ગયા છે મસ્ત ગોરસ આંબલી કહેતા હોય કોઈ કાયતરા કહેતા હોય તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે આવા કાયતરા કોણે કોણે ખાધા છે એમ આપણને આપીએ છે આપણે ઘરે લેતા જઈએ થોડા ઘણા ખાવા ફેની લે અત્યંતને ખાહે હું એકલી જ આવીશું ફેની લે અત્યંતને કોઈ નથી આવ્યું તો હારું હાલો મમ્મી વસ્તુ બધી ભરે છે વસ્તુ આપી દે એટલે આપણે જઈએ હવે ઘરે
તો સારું જો હું વહી આવીશું મારા મમ્મીના ઘરેથી ઘરે આપણે ઘરે પૂગી ગયા છે. એ વસ્તુ બધી કાઢી લીધી, બધું વ્યવસ્થિત મૂકી દીધું. એટલે હજી તો આને ઢગલો જ કર્યો છે. અને અત્યંતા ને ફેરી તૈયાર થઈ ગયા. રેડી કા હા થઈ ગયા ને તૈયાર? તો પરીક્ષા દેવા જવાનું છે ને બેન ભારું ને ફેરી તેલ નાખે છે. હાથે તેલ નાખ લે કામાં દીકરો. તો હાથે જ નાખવાનું. તો એ બેન ભારું તૈયાર થઈ ગયા. અને આ વસ્તુ બધી જ આપણે મૂકી દીધી મસ્ત મસ્ત. કાયતરા એટલા છે, ગુંદા છે, બસ એ લસણની જોડી એક મોકલી છે મારા મામાએ. કચ્ચી કેરી, કાચી કેરી છે, પછી આમાં થોડાક સોળા ને એવું છે, ગાજર છે અને સકરિયા. અમારા ફેનિલ પપ્પાનું ફેવરિટ છે. જો આ શેનું સકરિયાની ખીર બનાવી દઈએ. થોડું થોડું બધું મોકલું આપણે. ભલે થોડું છે પણ ઝાઝું આપણે ભાવ હોતું માન હોતું આપણને બહુ ગમે. દેહમાંથી વસ્તુ આવે એટલે મીઠી હોય. હવે સ્કૂલે જઈશ. સુખી થાવ એમ નહીં. જો લાડ બધું ભણવામાં જાન દેમાં દીકરો. અને મારા આશીર્વાદ નથી લેતી. પૈગા તો લાગી પાછી. એ હું કામ ખબર તમને બબલામ બાજન થઈ ગયું. એ મારો બબલું લંચમાં લઈ જાવ પણ થોડુંક તો દે તું ટિફિનમાં ભરીને લઈ જા. ટિફિનમાં નથી મમ્મીને કેમ થોડુંક દેહ અત્યંતા આમ જો માં દીકરો ભાઈને થોડુંક દેન બટા. હું તને 5 રૂપિયા બધું બીજું લઈ આવું હો ને. એ બીજું લઈ આવશે. અત્યંતા ટિફિન લઈ જવાનું છે ને આને નથી લઈ જવાનું. એટલે કે મમ્મી હું કે બબલું લઈ જાઉં ભૂખી થાય ને તો ખાય. કારણ કે એને 2:30 વાગે ને એક્ઝામ પૂરી થઈ જાય અને 3 વાગે છૂટે એટલે અડધી કલાકમાં થોડું ઘણું ખાય એમ. પેલું ધોરણ ને બાલવાટિકાનું હોય ને એને લઈ જવાનું, આને નહીં લઈ જવાનું. તો સારું ફેમિલી, જો વાગી ગયા છે 5:30 અને મસ્ત મજાનું સાંજની રસોઈની તૈયારી આપણે કરવા મળીએ. અત્યારથી જ કરવી જોઈએ કારણ કે મારે આજે ગુંદાના અથાણા બનાવવા છે. એટલા માટે ગુંદા ફોડી અને નિમક નાખી દઉં તો શીકાશ બધી વહી જાય. 5 વાગ્યા આપણે રસોઈ તો ન બનાવી. અને જો આપણે ગુંદા બનાવવાના છે, મારા મમ્મીના ઘરથી વસ્તુ બધી આવી છે. આમ પડી છે, થોડી ઘણી મૂકી, થોડીક બાકી છે હજી. પણ ગુંદા છે ને મસ્ત તાજા છે ને ક્યાં થઈ જાય. તમે કઈ રીતના ગુંદાનો આથણો બનાવો એ કહેજો. એટલાક જ છે એટલે બોળવા નથી પણ આપણે છે ને વઘારિયા કરવાના છે. તો પેલા ફોડી અને નિમક નાખી દઈએ. કલાક અગાઉ કરી નાખીને તો મસ્ત રસ બધોય ગળી જાય તો ચીકણા ન થાય, મસ્ત કડકડિયા થાય. ઘણી વખત અમે બનાવી જ સહી. તો મસ્ત આજે ગુંદાના આથણા બનાવવાના છે. અને વસ્તુ તમને સવારે બતાવી હતી. આજ તો તમને વસ્તુ જ કીધી મેં બધી. પણ કાંઈ નહીં, માં છે ને આપણને થોડાકમાંથી થોડુંક આપે એ સારું કહેવાય એમ. તો સારું કાંઈ નહીં. હાલો હું ગુંદાના આથણા બનાવી નાખું. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.